સૌ પહેલા તો સરકારને સૂચના આપવા માટે ખેડૂતો આવી રહ્યા છે અને એની શરૂઆત આજે મોરબીથી જે દૂરના જિલ્લાઓ છે ત્યાંથી થઈ રહી છે। આજે જામનગર, દ્વારકા, કચ્છના ખેડૂતો રાત્રે મોરબી આવી અને રોકાઈ ગયા હતા અને સૌથી વધારે દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાંથી તો સિમ્બોલિક ટ્રેક્ટરોને બોલાવ્યા હતા, પણ અત્યારે મોરબીથી એક રેલી નહીં, રેલાની શરૂઆત થઈ છે। પરેશભાઈ જરા સ્પીડથી આખો એટલે આપણે આ રેલો ગાંધીનગર જાહે। અમે સરકારને કહ્યું હતું કે સરકાર શાનમાં સમજી જાઓ। જ્યારે ટંકારાથી અમે ટ્રેક્ટરો લઈ અને મોરબી આજથી 2 મહિના પહેલા જ્યારે રેલી કરી ત્યારે સરકારને કહ્યું હતું સરકાર શાનમાં સમજી જાઓ, નહીંતર આવનારા દિવસોમાં આ જ ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે અને એ રેલાની શરૂઆત અત્યારે મોરબીથી થઈ ચૂકી છે। મોરબીના જેતપર ગામ પાસે આવેલ જેતપર ટોલ પ્લાઝાએ ખેડૂતો ભેગા થઈ અને આ શરૂઆત કરી છે। તમે જોતા રહ્યો પરેશભાઈ, તમે સ્પીડથી હલાવતા રહ્યો, વાંધો નહીં। આજે આગળ હળવદથી ખેડૂતો જોડાશે, ધાંગધ્રાથી ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાશે। આ રેલીની શરૂઆત છે। ધીરે 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 આગળ જેમ જેમ આગળ આપણે વધશું એમ ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાતા જશે। પરેશભાઈ વધારો, સ્પીડ વધારો, હજી આખરી રેલી દેખાડવી છે। જેમ જેમ આગળ વધશું એમ આગળ ટ્રેક્ટરોની સંખ્યા વધતી જશે। આગળ હજી કોંઢ, સાપકડા, હળવદ, ધાંગધ્રા, માલવણ, મૂડી, વઢવાણ એ બધા જ ખેડૂતો આગળ ધીરે ધીરે આ ટ્રેક્ટર રેલીમાં જોડાતા જશે। ભલે કે એક શાયરે કહ્યું છે कि मैं चला था अकेला, मैं चलता गया और कारवा बढ़ता गया। આ એવી રીતે આથી મોરબીથી શરૂઆત થઈ છે। આ મોરબીથી શરૂઆત થઈ છે અને આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે બધા જ ખેડૂતો, ચારે બાજુમાંથી જે ખેડૂતો આવે છે, વાવ થરાદથી ખેડૂતો આવતા હોય, બનાસકાંઠા, સાબરકાંઠાથી ખેડૂતો આવતા હોય, એ તમામ જગ્યાના ખેડૂતો છે એ ટ્રેક્ટરો લઈ અને આવતીકાલે શાંતિપુરા સર્કલે ભેગા થશે અને ત્યાંથી બધા જ સામૂહિક રીતે ભેગા થઈ અને ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે। જય જવાન! એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે તમે परेश एक मिनट भाई ने, ओ महाराज गाड़ी साइड में चलाइयो, बीच में इस तरफ क्यों घुस जा रहे हो?
કિસાન. એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન છે, હાકલ છે, વિનંતી છે. ગુજરાતના ખેડૂતો પોતાના હક અધિકાર માટે ચાલો ગાંધીનગર. હવે તો એક જ ઝોન 15 ઝોન, હવે તો એક જ ઝોન 15 ઝોન. એટલે પધારો, આપણે સૌ સાથે મળી અને ગુજરાતના ખેડૂતોનો હક અને અધિકાર માંગીએ. જય જવાન, જય કિસાન. અરે સાઈડમાં લઈ લે. હાલો આ દે, આગળ લઈ લે, આગળ. હજી તો આગળ ઘણા ટ્રેક્ટર છે, ગામ બહુ આગળ ફોલો કરી ગયા બધા. મિત્રો તમે જોવ છો, મોરબીથી જે શરૂઆત થઈ છે, ગુજરાતના ખેડૂતો કોઈ ઘરે ના બેસે. ગુજરાતના દરેક ખેડૂતને વિનંતી છે કે તમે તમારો એક દિવસનો સમય ગુજરાતના ખેડૂતોને આપો. જે ખેડૂત નથી એને પણ વિનંતી છે કે આપણે સવાર બપોર સાંજ ખેડૂતે પકાવેલું અનાજ ખાઈએ છીએ. આપણે સવાર બપોર સાંજ ખેડૂતોએ પકાવેલું અનાજ ખાઈએ છીએ. તો ખેડૂતોના સાથ સહકાર અને સમર્થનમાં ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે, ગુજરાતના ખેડૂતોની આ લડાઈને સાથ સહકાર આપવા માટે ગાંધીનગર આવવું જોઈએ. આપ સૌને વિનંતી છે, ગાંધીનગર પધારો. જો આપ ગાંધીનગર ન આવી શકતા હોવ તો આપને વિનંતી છે કે આપ તમારા ઘરે આજે સાંજે એક દીવો પ્રગટાવો. આ સરકારને સદબુદ્ધિ આપવા માટે દીવો પ્રગટાવો, ખેડૂતોની આ લડાઈને બળ આપવા માટે દીવો પ્રગટાવો. એવી તમારા બધાય પાસેથી અમે અપેક્ષા રાખીએ છીએ. અને તમે આજે દીવો પ્રગટાવો, એ દીવાનો તમે એક સેલ્ફી લ્યો, વિડીયો બનાવો અને તમારા સોશિયલ મીડિયાના સાઇટ્સ ઉપર મૂકી અને લખો કે ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં આ સરકારને સદબુદ્ધિ મળે, એના માટે અમે દીવો પ્રગટાવીએ છીએ. એટલે આપ સૌને વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને સાથ સહકાર સમર્થન આપો અને એના સમર્થનમાં આજે એક દીવો પ્રગટાવો. મિત્રો, બીજી એક ખાસ વાત, આ ડભોઈની અંદર, વડોદરાના ડભોઈમાં 3 દિવસ પહેલા વીજ લાઈનોમાં થાંભલો ઊભો કરતા હતા અને થાંભલો પડ્યો. ઊભો થઈ ગયા પછી તાર ખેંચતા હતા અને થાંભલો પડ્યો અને 3 મજૂરોના મૃત્યુ થયા છે. આ જે ઘટના છે એ ગુજરાતના ખેડૂતો ઉપર કેવું જોખમ છે એની સાક્ષી પૂરે છે. આ વીજ લાઈનો અમારા ખેતરમાં ઊભી થાય તો અમારા ખેતરમાં કાયમીનું જિંદગીભરનું જોખમ ઊભું થાય છે. અને આ જિંદગીભર જે અમારા ખેતરમાં જોખમ ઊભું થાય છે એની સામેની અમારી આ લડાઈ છે. એટલે ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે આપ સૌ સાથ સહકાર અને સમર્થન આપો. જે ખેડૂત નથી એવા તમામ લોકોને, નાગરિકોને, ભાઈઓને, બહેનોને ખાસ વિનંતી છે કે આજે તમારા ઘરે એક દીવો પ્રગટાવો અને ખેડૂતોની જે આ લડાઈ છે એને સાથ સહકાર અને સમર્થન આપો. વધારે હજી આગળ બહુ બધા ટ્રેક્ટર છે.